સરસ્વતી તાલુકાના મેલુસણના પરા વિસ્તારમાં જંગલ વિસ્તારમાં કટિંગ ન થતા કેટલાક ઘરોમાં નુકસાન। પંખા, ફ્રીજ, એસી જેવી વસ્તુઓ ફોલ્ટ થતા બળીને ખાક થઈ ગઈ। કોઈ વાયર ઢીલા હોય કે કોઈ ઝાડ નડતરરૂપ હોય તો કોઈ એમને કાળજી છે નહીં અને બોર્ડને વળતર આપવાની। 3 દિવસથી ભડાકા થાય, હેલ્પરને ફોન કરો, ફોન ઉપાડતો નહીં, હેલ્પર હરખો જવાબ આપતો નથી અને એને બેદરકારીને લીધે 30 પંખા બળી ગયા આપણા। જગરાલ જીબીની બેદરકારી સામે આવતા ખેડૂતોમાં આક્રોશ વ્યાપી ઉઠ્યો। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે પરા વિસ્તારમાં જગરાલ જીબીની બેદરકારીથી વારંવાર લોકોની રજૂઆત છતાં જંગલ કટિંગ ના થયું હોવાથી વાયર ઢીલા હોવાથી વાયર ફોલ્ટ થવાની પરા વિસ્તારમાં દરેક ગ્રાહકોના ઘરે પંખા, ફ્રીજ, એસી જેવી અનેક વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી। ત્યારે તંત્રને વારંવાર જાણ કરવા છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે। ત્યારે શું મીડિયાના આ અહેવાલ બાદ ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગશે કે કેમ તે આવનારો સમય બતાવશે। એના કારણથી આ બેદરકારી છે જગરાલ બોર્ડની, એટલે કોઈ ફોન ઉપાડતા છે નહીં હેલ્પરો, એના કારણથી અમે આ રજૂઆત કરે છે। આપણું નામ કુરશીભાઈ નાગજીભાઈ મેલોહણ। બિલ લેવાઈ છે અને બિલ લેવા માટે પાછા દર તારીખ ટુ તારીખ આવી જાય છે। કોઈ બાકી બિલ કોઈનો પરા વિસ્તારમાં વાયરો ભેળા થતા હોય તો કોઈ કાળજી લેતા નહીં। કોઈ વાયર ઢીલા હોય કે કોઈ ઝાડ નડતરરૂપ હોય તો કોઈ એમને કાળજી છે નહીં અને બોર્ડને વળતર આપવાની। અને આ દિવસના તે દિવસ લાઇટ કાપી, તે દિવસ કોઈ કટિંગ કામ તો કર્યું નહીં અને અહીંયા વાયર બે ભેગા થઈ ગયા। 3 દિવસથી ભડાકા થાય, હેલ્પરને ફોન કરો, ફોન ઉપાડતો નહીં, હેલ્પર હરખો જવાબ આપતો નથી, તો ફોન બંધ આવે અને એને બેદરકારીને લીધે 30 પંખા બળી ગયા આપણા પરામ। ટોટલ થઈને 30 પંખા તો હાલ આપણો આવેલો છે, ફ્રીજ બળી ગયા। એનો જવાબદાર કોણ? આપણું નામ શુભ કમશીભાઈ વાસીભાઈ દેસાઈ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।